પરિણામ છે તેમાં ભારતીય જનતા પાર્ટીને જનતાએ જાકારો આપ્યો. કઈ રીતના જોઈ રહ્યા? નહીં, ચોક્કસ જમાલપુર ખાડિયાના ધારાસભ્ય તરીકે હું સૌથી પહેલાં તો જમાલપુર ખાડિયાની મારી જે મારા મતદારો છે, મારી પ્રજા છે, તેનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે તેમણે ભરોસો મૂક્યો છે. છેલ્લા 2 ટર્મથી ધારાસભ્ય તરીકે મારી જે સેવા હતી, લોકોએ મારી સેવાને જોઈ છે. અમે કોઈ રાજનીતિ, ધર્મની રાજનીતિ નથી કરી, અમે કામની રાજનીતિ કરતા હતા કે કામની રાજનીતિથી અમે મત માંગ્યા છે. જ્યારે એક તરફ એવી રાજનીતિ થતી હતી કે ખાડિયા પાકિસ્તાન બની જશે, એવા સ્ટેટમેન્ટો થતા હતા. પણ આજે હું સમજું છું કે પાકિસ્તાનની ખાડિયાના અંદર પાકિસ્તાનની હાર થઈ છે અને ભારત દેશની જીત થઈ છે. એ લોકોએ આજે 4 કોંગ્રેસના ઉમેદવારોને જીતાડીને મોકલ્યા છે, તો એક સ્પષ્ટ સંકેત આપે છે કે આખું ગામ જીત્યા છે પણ ગઢ હારી ગયા છે એ લોકો. ભાઈ, જનસંઘના સમયથી ખાડિયામાં ભાજપનો દબદબો હતો. તમે આવ્યા અને જમાલપુર પહેલાં હાથમાંથી ગયું, હવે ખાડિયા હાથમાંથી ગયું છે. કારણ શું ભારતીય જનતા પાર્ટીની હારનું કારણ તમારા મતે શું? મારા મતે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષના અંદર ગુજરાતના અંદર શાસનના અંદર સત્તામાં છે. એ લોકો કાર્યકર સમજતા જ નથી. હવે સત્તા એટલા માટે આવી ગઈ છે કે સત્તાના નશાના અંદર એટલા એ લોકો બેફામ થઈ ગયા છે કે કાર્યકરને સમજ્યા જ નથી એ લોકો કે એમના વર્ષો જૂના કાર્યકરો આજે પોતે એ અપેક્ષાઓથી હતા કે અમને કંઈ આટલા વર્ષોથી અમે સેવા કરીએ છીએ, અમને કંઈ મળશે.